ચંદમાં અમીર કરીને સુમરો બરોજ વહે અમીરના ઘરેથી કપૂસ ધેણ હતા અમીર માતા સધેનો ભો હતો માતા સધે અમીરનું ધાર્યું કામ કરતા અમીરની ભેંસો માતા સધે દાળે સારવા જાય રાતે અમીરો જ્યાં પૂછ પાડવા ગયો હોય માતા સધે હાજર થતા જાગરિયા એમ કરતા કરતા એક દાડાનો સમય આવ્યો માતા સધે અને હમીરો વાતે વળ્યા તંદાળે સરજુ પોરો હતો પેલાના જમાનામાં સરજુ પોરો હતો સરજુ પોરામાં માતા અને ભૂવો વાતો કરતા અમીર અને માતા સધૈવે વાતે વળ્યા સધે માતાએ અમીરને જેવું કીધું અમીર દીકરા દેહ પર દેહ તમે ફરજો માતા સધે તારા ભેડી શું જગતમાં તારો વાળ મોકો થવા દઈશ નહીં પણ દીકરા એક વાતનું તું ધન રાખજે તમે દેશ પરદેશ જાજો પણ હમીર તું પારકરમાં પૂછ પાડવા જાતો નહીં પારકરનો કુમળો વિદા કરો તમને જીવતા ઘરે આબા દેશે નહીં અમીર બોલ્યો માં સધે તમે સાંભળો ને મોદે પરદે ફર્યો પણ માં મેં પારકર જોયો નહીં મારે પારકર જોવા જાવું છે દીકરા પારકરની હઠ તમે મેલી દો પારકરનો કોમલો વિદા કરો તમને ઘરે જીવતા આબા દેશે નહીં દીકરા હઠ મેલી દો અમીર હઠ મેલતો નહીં અમીરે રત્નાગર બેઠવા વાળાને જાગરિયાને બોલાયો જાગરિયા હેડો તમે મારા ભેરા તમને હું પારકર બતાવો
રત્નાગરી બોલ્યો કે જો હમીરભાઈ આપણી માતા સધઈ મને દોડ આવશે તો હું તમારા ભેળો આવીશ ન કે મારે આવું નહીં. જાગરીએ પાઠ ધારીને દોડ નાખ્યો. માતા સધઈ જો તું રજા આવતી હોય તો માહો પાર કર જોવા જવું. માતા સધઈ દોડ આવતા નહીં. જાગરીઓ બોલ્યો હમીરભાઈ મારે તમારા ભેડું આવવું નહીં. માતા રજા આવતી નહીં. હમીરભાઈ બોલ્યા કે જો તમારે ના આવવું હોય તો કાંઈ નહીં. મારા કને હારા 3 શબ્દના ડેરા છે. હું ડેરા લઈને જઈશ. હમીરભાઈએ આજ શણગારીને હેડ્યા. હમીરભાઈ આજ શણગારીને હેડ્યા. માતા સધઈને જીવ બળ્યો લાઈને. ગમના ગોદરે જઈને અપશુકન કરું. જો પાછો વળે તો કાબરી બલાડીનું રૂપ ધારણ કરીને માતા સધઈ આડમ ઉતર્યા. હમીરને ગોમની વસ્તી કેવા મંડી. હમીરભાઈ પાછા વળો. હમીરભાઈ બોલ્યા કે હું એવા અપશુકરને માનતો નહીં. માતા સધઈને ફરી વાર જીવ બર્યો લાઈને મોડ્યો નાગ આડો ઉતારો. જો કદાચ અપશુકન મોને તો બોડિયા નાગના અપશુકન મોટામાં મોટો કેવાય. હમીરને શ્યામાળે જઈને બોડિયો નાગ આડો ઉતાર્યો. વડે માર્ગો કેવા મંડ્યા. હમીરભાઈ તમે પાછા વળો. તમને મોટા અપશુકન થાય છે. હમીરભાઈ બોલ્યા કે હું એવા અપશુકનને માનતો નહીં. હમીરભાઈએ પારકરનો માર્ગ પકડ્યો. હમીરભાઈ હેડ હેડ કરતા પારકરમાં આયા. પારકરમાં જ્યાં પૂછ પાડવાની હતી ઘરે આવીને રોકાણા. રાત પડી. હમીરભાઈએ પાટ ધાર્યો. પારકરના કોમલાનું ઘર બાજુમાં હતું. પારકરનો કોમલો ઉઠીને આવ્યો. આવીને હમીરભાઈને વાત કરી. ભાઈ તમે ચિયા મલકના છો. તમે અમારા મહેમાન કેવાય. તમે
આયા હોય તો ભલે આયા હો પણ તમે જે પુષ્પળો એમાં